મદન એજન્ટ નો ફોન આવ્યો. હા હલો હા સાહેબ અત્યારે આવો ટિકિટ લઈને આવો તમે. શું વાત કરો? એ હારું હારું વાંધો નહીં આવો હેડો. હા લે મદન ખાલી ટિકિટ તારા અમેરિકા જવાની ટિકિટ. ટિકિટ આવી ગઈ? હા આવી જઈ. એવું અને એજન્ટ સાહેબ આમાં આવતા જ લાગે. એવું હા નીકળી ગયા તો અમદાવાદ થી. નીકળી ગયા? હા તો પોકવા થયા છે આમાં તો. પોકવા થયા પણ તે પેલા હે ને હા તું પેલા ડાયાલાલ મુખી ને તારા મહાના અને આપણા ભાઈઓને બધા તું બોલાવતા. બોલાતા હા આપણા ને ઘરે ચા પાણી કરાવી એમને. તમે ખાટલા બાટલા પોથરો હું બોલાવીને આવું. એ હારું જા. હો પોથરી મેલજો. એ હારું બધું કમ્પ્લીટ કરીને રાખું. મારે તો મદન અમેરિકા જાય. એ મારા ભાઈ શાંતિ શાંતિ. પણ કરો છો રત્નાભાઈ? એટલે ભાઈ અમારા આઢું નહીં જોતો આજ. કેમ જાતા? કોઈ હતું અવસર બસર? આ અમારા આઢુનો એક છોકરો હોય ને હા તે થોડોક આમ મગજ એવું હોય અને મેં ચાસી જાય ને તે ગોડા જેવું કરી નાખે બધું ઘરમાં રમણ ભમણ કરતો હોય. એમને તો એકલું એક જ છે ને રોય. હવે એકનું એક જ છે. અને જા હું આળે પાછો છો? હવે અરે એમને બાપડાને દશા લાવી દેવાના છે. અરે દશા એટલે બુડો હોય અમારા આઢુની તો મોત છે છોકરું જે હોય એવું. હા એ તો બરોબર. તમે કોઈ વાત જોણી? કની પેલા ગોડાની ગોડાની એક વાત તો સાંભળી મેં. કેવી? મને મળ્યો તો હા એ ખેતરમાં આવતો હતો અને હું ખેતરમાં જતો હતો હો તો મને એમ કહેતો હતો પૈસા ગણતો જતો હતો. જમીન વેચી થઈ ને હા અને એના છોકરાને અમેરિકા મોકલવાની વાત કરે. એટલે મને તો શું કહેતો હતો હા પૈસા ગણતો જતો હતો ને હા. તો પૈસા તો લાવે એટલે કે અમારા તોલે ના હોય ને મારા મદન અમેરિકા મોકલો હોય ને હા તે એ અમેરિકા મોકલવાનો. વાતો કરો અમારી. હા મદન હા તાર કોક અમેરિકા જવાનું સાંભળ્યું તું અમે. તે હો જવાનું જ છે ને. જવાનું હો પેલા ગાડી લઈને લેવા બના મને બલૂન માં બેહીને જાનું અમેરિકા. એવું? બલૂરમાં બેસીને અમેરિકા જવાનું. ઓહો ક્યારે જવાનું હતું ભાઈ? આમાં અત્યારે રાતે આવવાના પેલું એ હાલવા આવવાના. ચોકીદાર પછી ચમ બેહી રહ્યા? હું હાલવા બના તમને બે જણા બોલાવા મોકલ્યો મને કને? અમારા બાપાએ. અમને બોલાવા મોકલે? ઓહો તો તમને બોલાવા આવ્યો હું હેડો. એવું ઓહો રત્નાભાઈ હળો તામ જઈએ આપણે. જવું પડશે. ઓ જઈએ હળો જઈએ કેવું છે કેવું નહીં જોઈએ તો ખરા. હેડો હળો ના ભાઈ તું એ બોલાવાનું કીધું તાર પપ્પાએ તમને બે ના અમાર મહાન બીજો બધો જેટલો ને કીધું કીધું હે. ઓહો હા આયા માર મહાન. ચાલ જાઓ. હું તો બહાર થી આવ્યો. વારથી હા આ ભાઈ ખેતરમાં જતા હતા. આ મદન રહ્યો ને હા. એક વાક્ય મદન શું હતું તારે કેમ કે ભાઈ બલૂન માં જાણું મારા બાપાએ તમને બોલાવા મોકલ્યા. બોલાવા મોકલે એમ? ઓહો આ બે ને બોલાવા તમને બોલાવા જાવ તો તમે હમત જ મારા ખેતરમાં જવું હતું. આજે તમને કીધું હેડો એક અત્યારે તો ખેતરમાં ગાયો ખાઈ જાય. અરે બુડા કેટલી 10 ગાયો આવે. 10 હેલો હેલો પછી જઈએ છે ખેતરમાં જવું પછી તો પછી કલાક પછી જાજુ. હેલો 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 હેડો હેલો આ શું કહેવા માંગે છે તો વાપરીએ. પડીએ તો ખરા. આવી ગયા અમે બોલાવીને આવ્યા બધા. ઓ ડાયાલાલ આવો 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 બેહો બેહો. લે મુખી બાબા તમે અમે આયા હારું હારું કહો બહુ હારું કર્યું. ઓ મહા આવો બેહો 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 બેહો. આ બધા ભાઈઓને કેમ બોલાયા તમે? ચમ બોલાયા તો મદન ને મેકલવાનો અમેરિકા. અમેરિકા અને એજન્ટ નો તારે ફોન આવ્યો કે અમે એકન આવીએ ટિકિટ આલવા માટે અને મદન અમે લઈ જવાના હંગાત. એટલે કોઈ બધાને અમે બોલાવીએ અને ચા પાણી કરાવીએ. ના બરાબર છે તો સારું. એના લીધે. અમેરિકા જતો હોય તો સૌથી સારું ચા પોણી કરો લ્યો. હા અને આ રે આ મદન ને મોકલવાનો અમેરિકા આ મદન ને મોકલવાનું હોય. અને પૈસા લાયા 2 વીઘા વેચી હા 70 લાખમાં અને એમાં પેલું બોડી વાળું વેચ્યું. બોરી વાળું એકી મારી. ના બરાબર તો એ તો ભાઈ આપણે તો કમાવાનું છે ને. મારા જો તમને વાત કહું હા ખાટલા બેહીને શાંતિથી ખાવાનું. એકડો પાથરેલો હોય એમાં એકડો ખાવાનું બેહવાનું ખાવાનું પીવાનું. મદન પૈસા મોકલો ને તારે ખાવા પીવાનું ગોડા. હા હા અરે ભાઈ હા
આ કેવો સપનો જોવો છે કીધું? આ બધો સપનો હોય તો અત્યારે નહીં ખબર પડે છે પછી ખબર પડે. આપણે ના પાડવી નહીં હોય હું તમે બબર કરી એ તો રહ્યા અમારી વાત છે તમારી વાત. તમારી વાત હા બરાબર મદન ની વાત છે ને હોવે. બરાબર તો એમને બે જણની વાત છે, તમારી વાત નહીં કરતા. બરાબર તો હવે વાંધો નહીં. આ ચાબાવાળી કરાવતા ને એટલા ઘડી એજન્ટ આવશે, બેઠા છીએ અમે. એટલે આ મદન ચાનું કે ને ભાઈ દૂધ ને બધું લાવીને તો મેલ્યું કેતા હું તને જેટલી વાર કે કરવાનું અને હારી બનાવો આદુ વાળી અને ઇલાયચી વાળી હોવે. એક નંબર પાણી તો પાયું, એમાં ચા તો પાવો. અરે થોડું ખાય ને આ પાણી ઓછું રહે ને દૂધ વધારે એવી રેડા જેવી પાવી છે. હા જાડી રેરાજી તારી આ પાવર તો જો અમનો. પેલો પાવર બોલે છે, પેલો પાવર મની પાવર. અને મની પાવર છે હા પૈસા તો હા ઘરે રોધો બધવાનું કોઈ નહીં હોટલમાં ખાવા અરે જાય. ક્વાર્ટર બજ વાત છે. કઈ ના હો કઈ ના ચા આવે? મેલો હો. આ મેલા ને બસ હોવે. વાંધો નહીં પહોંચી હવે ગયો. તમારે એજન્ટ ચાલ આવે. આ રે ને જેને 10 વાગ્યાનો ટાઈમ આલ્યો આ બે જણા રે ને બાપ ને બેટો હા સાચું મને વેમ હ કોક શું વેમાં હમ? શું વેમાં તમને સપનો તમે બે જોતા લાગો હો સપનો તો એમને જ જોયો હતા ને? અમેરિકાનો સપનો હા અમેરિકાનો સપનો એમને જ જોયો હા ત્યાં તારો છોકરો હશે 14 કલાક જાગી છે અરે 14 કલાક આખી રાત જાગી રહ્યો હોય તો. આખી રાત જાગશે. હા આખી રાત આ હું રાતે 2 કલાક નહીં જાગી શકતું અને કે આખી રાત જાગી શકવાનું એટલે મદન તું જાગી રહે ને પોણત કરતા જોર આવ્યું હ એમાં તો હવે ચી બાજુ પણ એના મોઢે ચોપડો ને મદન હા જાગી રહે ને આખી રાત હો અને કોમ કરે ને હો અને પૈસા મેકલાય હોય પૈસા હો મોકલાય છોકરા પૈસા પૈસા જ હા. કરી દો પૈસા પેલા એના બાપને દાદર મારી રહી, હવે છોકરો હું દાદર મારવાનો છે? લે મદન હા એટલે ગાડી આવી જો હો યાદવ સાહેબ આવી ગયા લાગે હા હો આયા લાગે હો એટલે હા ગાડી દેખાય જ ખરી આઈ જી. મદન હા. હવે તો ડાયરેક્ટ અમેરિકા બારે ખુશ લઈ ઓહો યાદવ સાહેબ આવો 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 ટિકિટ લઈને આવ્યા હો ને બધું બધું લઈને જ આવ્યો. બેહો બેહો આ બેહો સાઈડ તર બેહો બાજુ બેહવા હાય મદન હા આપણે ટિકિટ આવી જાય ભાઈ તારા માટે વાત સાચી આઈ જોઈને મેં નતું કીધું હા હા તો 10 વાગે ફીટા છે અજય સાહેબ હો. આવી જાય ને પાસપોર્ટ નહીં તો પાસપોર્ટ એવું નહીં સાહેબ અમારા જોડે કાન અમારા જોડે રેશન કાર્ડ સિવાય કશું હવે તમે આ છોકરાને અમેરિકા મોકલો હા તો એના માટે પ્રોસેસ તો કરી છે ને તમે કાગળિયોની. કોઈ કાગળિયો આવી તું તમારે? કાંઈ તો કાગળિયું ખરું હમણાં ઓછી ખબર પડે આ છોકરો હું ભેગા કાગળિયો બધો. અને આ બધા વડીલો બે હા એમાં કોઈ વિદેશનો પ્રવાસ કર્યો ખરો? કોઈને નહીં આ તો બધા ખેતીનું જ કામ કરે ઢહેરા એવું એ એમ? પાવડા કપે લઈને ફર્યા છે બીજું કશું નહીં આ છોકરો મદન શું કે આ ભાઈને મોકલો એમ ને તમે? આ કાગળિયું આયેલું હલ્યો સાહેબ ઓહ, આ તો તમે રેશન કાર્ડ ની ઝેરોક્ષ આલી મને. આ તો થોડું આપણે કંટ્રોલ માં લેવા જવાનું તમારે. હા એ રહ્યો સાહેબ અને આ રહ્યો એક કાગળિયું આ પરબીડિયું આયેલું છે હા આ પાસપોર્ટ છે તમારો. પાસપોર્ટ હોવા. એટલે બધા જોતો નહીં તું તારે પાસપોર્ટ ની હોય ને ખબર નહીં પડતી તારે વિદેશમાં જઈને શું કરશે? અરે વિદેશમાં જઈને તો એમ તો પાછું હોશિયાર છોકરા હા સાહેબ ને તાપ પાણી તો કરાય ઉભો થા. જાય મદન ચાલે તાર સાહેબ માટે લેવા તમારી ટિકિટ. અને ઠંડુ પાણી લેતા છે આ તમારી ટિકિટ. હા કાલે- ભગવાન માતા ના તમે નહીં કોઈ નહીં કાલે સવારે તમારા છોકરો 8 વાગે ફ્લાઇટ માં બેસી જશે. વાંધો નહીં એટલે તમારે કોઈના આવવાની જરૂર નથી. નથી તમારે અહીંથી વિમાન તમારા ઘર ઉપર થઈને નીકળે ને એટલે તમે બાય બાય કરજો. સાહેબ અત્યારે લઈ જશે છોકરા? હા અત્યારે લઈ જવું પડશે ને. અને પેલું પેમેન્ટ એવું તમને આપી દઈએ એવું એમ? હા પૈસા બાકી નહીં રાખવાના પૈસા તો અમે બાકી કોઈ રાખ્યું નહીં. અમારો મદન પાછો ના આપો જો પાછો ને મદન તમારો ઠેઠ પહોંચી જા. હા અને 4 દાડા થી તો તમારા પૈસા ચાલુ. ના હોય એવું હા ત્યાં દા પૈસા ચાલુ 4 દાડા ચાલુ. હા બધા જોયું આપડ્યું
ગોડા વાપર્યું તમે દયાલાલ વાપર્યું તમારે ઢહેરા જ કરવાના. હાર હાર ભાઈ અમે ઢહેડા કરશું બેહો. આપણે છોકરો મોકલ્યો ના હારું હા આપણે છોકરો મોકલ્યો ના હારું માર તો નહીં મોકલવો. આ પૈસા હોય તો બે દામ તો આ પૈસા ચાલુ થઈ જશે હું બે દામ તો પૈસા આ અધ્યક્ષ સાહેબ કે બે દામ તો પૈસા ચાલુ થઈ એટલે એ જશે પૈસા ચાલુ થાય ને પછી આપણે સાહેબ ને ચાલ, વિચારીશું. સાહેબ ને ચાલ, પેલા સાહેબ ના. હવે એમનો ઘરનો કેવો વિકાસ થાય છે અને એલાયચી ને આદુ ને એવું નાખ્યું તું ને હે મદન મદન? ચા પાણી નું કામકાજ પતી ગયું તમારે હા સાહેબ, ચા પાણી કામ બધું પૂરું થઈ ગયું. તો આ ભાઈને હવે તૈયારી કરો એને સવારે 7 વાગ્યાની ફ્લાઇટ હા હા પૈસા તમને જે વાત કરી હતી ને હા હા એ પૈસા લેતા હેડો સાહેબ, પૈસા હાલના જ આપવા પડશે હાલ જ આલવા પડશે ને એવું હે? અત્યારે પૈસા તમે આલો મદન હવારે બે ને કાલ બપોરે તું ઉતરી જા એવું હે? કાલ ઉતરી જા અને ક્યાં દાશે પૈસા તો બહુ સારું કહેવાય. સાહેબ અત્યારે કેટલા પૈસા ભરવાના? અત્યારે તો એમને વાત થઈ ગયેલી 70 લાખ ની વાત થઈ 70 લાખની. મદન તું ઠંડા પાણી નહીં લે વચમાં જઈને અને તૈયાર થઈ જા. જે આપણા નવા કપડા લાયા હે ને એ પહેરીને તૈયાર રહે અને પછી હું તને બોલાવે એટલે તું આય. સાહેબ લાવો તમારું આની પર્સ હું ભરીને લાવું પૈસા. તમારી જોડે નહીં કોઈ બીજી એવું વ્યવસ્થા નહીં સાહેબ, આ બધા હે ને જોડી એટલે ખોટું પડે. એટલે તો આમાં બીજા આમાં થોડો ડોક્યુમેન્ટ છે હા હા એ કાઢી ના લેતા પાછા ના ના ગાડી હા, લો એમાં લેતા આવો. સાહેબ. પૈસા ને ખૂબ બધા આલવા હા પડે. એ વાત સાચી તમારી જોઈ જાય ને બધા તો ખોટું પડે. ના ના લેતા આવો. હું એ નહીં ના આવું હો. હાલ જ હો હા હા બે બધું તૈયારી કરેલી જ છે ને કમ્પ્લીટ કમ્પ્લીટ તિજોરી ચાવી છો હા? ગોડું કેવું કઈ ગયો? આપણે તો જાણે પૈસા જ ના ભર્યા હોય, ઈશ્વર જ ના ભરે એવું કરે ને. એટલે ના આયા? સાચી વાત છે ઓય બેહાય નહીં કરે કે? હવે નકરા બાબા કરી રહ્યા હો તમે. કશું એટલે આ ભાઈ ગોડા કશું અમે બફર ફફર નહીં કરતા. એવું હોવે. મારા મદન નો વખાણ કરો હું? હા, મદનનો વખાણ કરીએ. હા, ખરા ખરા ખરા. લ્યો સાહેબ 70 લાખ પૂરા હા. બરોબર હે? હા હા તો હું આ પૈસા લઈ અને ગાડીમાં બેસું છું હમ અને તમે પેલી જે પાસપોર્ટ અને ટિકિટ રહી એ મને લઈને મારી ગાડી આવો તમે બરોબર હા અને તમારા છોકરા છે ને તૈયાર કરી દો જે પણ એને બેગ પેક કરવાની એ કરાવી દેજો 10 મિનિટનો હું ટાઈમ આપું હું ગાડીએ જઈને બેસું સારું સાહેબ, પણ મારી વાત સાંભળો એક. બોલો અમારા મદન ને એક ટેવ હે. કેવી ટેવ એકી કરવાની એટલે વચ્ચામાં ને તમે પ્લેન ઉભું રાખજો એકી કરવા માટે. હા એ તો વાંધો ને 10 મિનિટ પ્લેન ઊભું રાખશું એના માટે હા બસ બીજી કોઈ ટેવ ખરી ના બીજી કોઈ નથી. વાંધો એટલે નહીં સાહેબ વચ્ચે કોઈ સ્ટેશન બેશન આવે? હા એને સ્ટેશન કરાવી જ દેવું અમે કરાવી દેવાય ને? કાલ બપોરે એનું સ્ટેશન કાલ બપોરે. હા અને કાલ હોજે તમારે બપોર હોજે સમાચાર મળી જશે કે મદન ઉતરી ગયું રે સાહેબ સેવા હારા હા. ચલો તાર આ નીકળો. કહેવાય હો. હા ગાડી. હા હો હું આવું મદન ને લઈને. એટલે મદન લુગડા પહેર ના પહેર્યો? હા એ તો ભાઈબંધો ના જોડી જોઈ છે. એ મદન હા નવા નવા લુગડા પહેરી દીધો તારી જોયો ને મદન અમારો. હાથો હાથો મદન. હા અમે સાહેબ ને બધી વાતચીત કરી નાખી કો અમારા મદન એકી કરવાની ટેવા ઘરે પડી બરોબર. લોકો વચન બલું ઉભું રાખજો. ઊભું રાખશે ખરા? હા ઉભું રાખશે. ઊભું રાખે એટલે બસ તારા પછી શાંતિ. અખવા જવો તો કેજે ખાવાનું તો આપણે રાત વખત નું એવું નહીં હોતું. હમ લેટ આ તો નહીં બસ તે ઉભું રાખા આ તો ફ્લાઇટ ફૂક ઉડી જા. એવું? ઓ લે જલ્દી કર. હા હેડો. લે મદન હા લે તું જતો રહે ભાઈ મારું શું થશે હોય કઈ? શું થશે તમારું રક્ત નહીં આવતું? અરે ખાવાનું પીવાનું બધું કોણ હાલશે મને અને મને ફાવશે પણ નહીં. તો આપણે બા તો હો ઘરે શું કરવાનું? અરે એ તો હોય એ તો ઘરનું કરે પણ તારા આગળ મને ફાવે નહીં યાર. તે હું હતો તો કરી હું એકલો જ લોટલા ઘરે ખવડાવતો તો એવું કેવો તમે તો? એવું થયું ને તાને? તે ભાઈ આમાં એવું તો ના હોય આમાં જવાન કરી એમાં પૈસા સુધી ભરી દીધા આપણે પૈસા ભર્યા હવે શું કરે તારા જવું તો પડશે જ હવે. કામ પછી તો મને ફાવશે નહીં તારા વગર. પણ હું ઈ જણ પૈસા મોકલા ને એટલે ભાઈ બધું ફાવશે પછી. એવું હે? ઓ સાચી વાત લેણો તાર આપણે ગાડી. હેડો હેડો. લે મદન ઓ મદન નહીં ફાવ યાર તારા આગળ મને. હા ના એ તમ રોવો હો. હા મદન હવે અમેરિકા જતો રહ્યો હવે હું એકલો પડ્યો હવે શું કરું હું? તો
તો પૈસા ભરે જ કાઢ્યા હાલ તમે પૈસા તો ભરી તો નાખ્યા ભાઈ હવે પેલો આ યાજન ટ્રેન ગાડી વાળા ખોટી થાય હવે આવું રોક અકડ કરશો નહીં અને ભાઈ તું મદન બેહી જા ગાડી સારું મદન તાર જા તાર હો હારું પા ભૂલી ના જતો પાહો પૈસા ને એવું બધું હારું મોકલા હો? છે પૈસા તો અને યાદ જાચવા છે પા આધમ સાહેબ ઉતરવા ગયા લાગે ઓવા. સારું અને તારા પૈસા જરૂર પડે ને તો એમના જોડે લઈ લેજે પાહો પૈસા ને હા પૈસા તો હાલશે મને એમ તો હાલશે ને તું અમે પા પૂછ્યો બહુ થઈ તો પૈસા આલવા હતા ને હોટલમાં ખાવા આલ્યા 70 લાખ રૂપિયા આલ્યા રોકડા તો બીજા 500 વધારે ના આલે તો હોટલમાં ના ખાવા તમે એ તો હું નાખી દઈ એમને એકાઉન્ટ માં તો વાતચીત થઈ ગઈ બધી થઈ જાય છે કોઈ મદન ને પૂછ્યો થોડું કઈ મિલતા નહીં ને? એવું સાહેબ ક્યાં જા અને અમેરિકામાં જઈને બદામ ખાજે બદામ રહી ને ઓવા. તો મગજ તારું સારું રહે એવું હો ઓવો બરોબર બધા ખાયો હું તમ તાર મોકલજો હોય તો અમારા માટે થોડી કિલો મોકલે અને કાજુ મોકલજે પાહો કાજુ સસ્તો આયા ઓવો મોકલી એ તો પેલા હું ખાય પછી તમને આપે ગાડી ચાલુ કરો સાહેબ પૈસા મેં ખર્ચ્યા એ ગોડા સપને હવે છે મોમ કરી જવા દે એ તો ફાવશે અમે બધા નહીં હોય અમે જોઈ તમે તો તમારા ઘરે જતા રહેવાના ના ના હવે તો હાથું છે ભાઈ આતો છો છોકરો જતો હોય તો જવા જોઈએ ને એ બધા એ બધા નહીં જો નહીં જો યાદ હા બધા નહીં જો તારા છોકરા અમેરિકા લઈ જાવ દે ના ના જા બધા જાઓ હાથું છે જ ને. આપડે પેલો એક ભાઈ ઉભો ને એને આગળ ગાડી એમાં બેસાડવાનો આપણે આગળ હો આગળ હા ભાઈ તમે ચોકે ને હેડ્યા બલૂરમાં બેવા જાઉં હું બલુરમાં ઓવા અમેરિકા ઓવા અમેરિકા જાણું મારે લેવા અંતર વાળો રૂમાલ ઊંઘો હોય તો અંતર વાળો ઓવો લાજો ઊંઘે બેહોશ થઈ ગયો થઈ ગયો આવ ઉઠાવો એને આપણે જવા દો ગાડી